વિસાવદરની અંદર જ્યારથી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને વિસાવદરના ધારાસભ્ય બન્યા છે પછી ક્યાંક હવે આમ આદમી પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં કંઈક અલગ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। કોઈ પણ બાબત હોય હવે વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે અને આવું જ કંઈક જૂનાગઢની અંદર બન્યું। જૂનાગઢના જે મહિલા કાર્યકર્તા છે, મહિલા નેતા છે રેશમા પટેલ, તે હવે મેદાનમાં આવ્યા છે અને જ્યારે તેઓ મેદાનમાં આવ્યા, રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે। હવે શું છે આખો મામલો, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જૂનાગઢની અંદર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવેલા હતા અને આ જ દરમિયાન જે આપના જે મહિલા નેતા છે રેશમા પટેલ, એમની સાથે આપના ઘણા બધા નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા એક રજૂઆત કરવા માટે કે જે શ્રમિકો છે અને ખાસ કરીને જેમને કોન્ટ્રાક્ટ આધારિત જે નોકરી આપવામાં આવે છે અને ખાસ કરીને જે ડીજીઆર જૂનાગઢના સૌથી વધુ રોજમદાર કર્મચારીઓને છૂટા કરી રોજીરોટી વિહીન કર્યા, તેને રોજીરોટી ફરી આપવામાં આવે તેવી માંગ સાથે તેઓ પહોંચ્યા હતા। પરંતુ જ્યારે તેઓ રજૂઆત કરવા માટે જાય, જે રોજમદાર મજદૂર લોકો, મહિલાઓ સાથે તેઓ જ્યારે મળવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી, મેંદરડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। આ સાથે જ આપના ઘણા બધા નેતાઓ પણ હતા અને એમની એક જ માંગ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મૂકી અનેક ગરીબ શ્રમિકની રોજીરોટી છીનવી છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ શ્રમિકો માટે શોષણનું જ્યારે ઘર બન્યું છે। આ કેન્દ્ર ઈવનગર ગ્રામ પંચાયતમાં આવે છે તો અત્યારે પણ નિયમ અનુસાર સ્થાનિકોને રોજગારી આપવાને બદલે નિયમોનું ઉલ્લંઘન કરી રોજગારીથી દૂર રાખવામાં આવે છે। શ્રમિકો માટે રેશમા પટેલે છૂટા કરેલા શ્રમિકોને ભરતી કરી રોજગારી આપો અને ન્યાય કરોની જ્યારે આ માંગ સાથે તેઓ પહોંચ્યા, તેમની અટકાયત કરવામાં આવી અને તેમણે કહી દીધું છે કે ન્યાય કરવામાં નહીં આવે તો અમે શ્રમિકોના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે અવાજ ઉઠાવીશું। પણ હવે ખાસ કરીને જ્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી, તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને આગળની રણનીતિ વિશે રેશમા પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજ રોજ જૂનાગઢના ઈવનગરની બાજુમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે, ત્યાં કેન્દ્રીય કૃષિ મંત્રી આવવાના હતા તો અમે લોકો ઈવનગરમાં જે રોજમદાર મજદૂર લોકો છે, જે મહિલાઓ છે, જે ભાઈઓ છે, એ લોકોની વેદના અને પીડા એ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જ છોડી દેવામાં આવ્યા હતા। તો આ વર્ષોથી એ લોકો લડાઈ લડી રહ્યા હતા અને ઈવનગરના આંગણે જ્યારે કૃષિ મંત્રી આવી રહ્યા હતા ત્યારે એ લોકોની લાગણી હતી કે અમે આમ આદમી પાર્ટી એમની સાથે આવીએ અને કૃષિ મંત્રીને આ પ્રશ્નની રજૂઆત કરીએ અને એનું સમાધાન માંગીએ। વર્ષોથી આંદોલનો કર્યા કે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો અને અમને લોકોને કાયમી કરો, અમારી રોજીરોટી અમને આપો। અને ઈવનગરની વાત કરું તો અહીંયા આંગણે જ જ્યારે આવા કેન્દ્રો ચાલતા હોય તો ઈવનગરમાંથી રોજમદાર મજદૂરોને નિયમ પ્રમાણે વધારે ટકાવારીમાં લેવાના હોય છે, કામ આપવાનું હોય છે, એના બદલે આ લોકો એવી ગુંડાગર્દી કરે છે કે એ લોકોને કામ નથી આપતા અને જે એની સામે બોલે છે એને તો એ લોકો સાવ કામ નથી આપતા। તો આ બધા પ્રશ્નોને લઈને અમે જ્યારે રજૂઆત કરવા કૃષિ મંત્રીને આવ્યા, દર વખતની જેમ ભાજપ જ્યારે ડરે છે ત્યારે પોલીસને વચ્ચે લઈ લે છે, તો પોલીસે અમારા સૌની અટકાયત કરી, મારી સાથે જે બહેનો છે બહેનોની અટકાયત કરી, અમારા દરેક હોદ્દેદારોની અટકાયત કરી, મારી સાથે જીવનભાઈ અને ભાવેશભાઈ છે આ સહિતના હોદ્દેદારોની અટકાયત કરી। અમારી માંગણી આજ પણ એ જ રહેશે અને અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આ વિશે આવેદનપત્ર આપવા જશું। ભલે તમે કૃષિ મંત્રી પાસે અમારો અવાજ દબાવી દીધો, પરંતુ અમે કલેક્ટર થ્રુ સરકાર સુધી આ મુદ્દો ચોક્કસ પહોંચાડીશું।
અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.